સુરત શહેરમાં છેલ્લા 25 વર્ષથી એકમાત્ર નિઃસ્વાર્થપણે બિનવારસી લાશોનું વિનામૂલ્યે ન્યાય જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરતી સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા ઈસવીસન 2020થી આજ દિન સુધીના બિનવારસી મૃતકોની ઓળખ માટે બિનવારસી લાશોના ફોટાનું પ્રદર્શન શનિવારે સવારે 8:30 થી રાત્રે 8 વાગ્યા સુધી ઉધના સોશિયો સર્કલ અંબાનગરની પાછળ સોમનાથ સોસાયટી શનિદેવના મંદિર પાસે રાખવામાં આવ્યું હતું। સુરત શહેરમાં છેલ્લા 25 વર્ષથી એકમાત્ર નિઃસ્વાર્થપણે બિનવારસી લાશોનું વિનામૂલ્યે ન્યાય જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરતી સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા ઈસવીસન 2020થી આજ દિન સુધીના બિનવારસી મૃતકોની ઓળખ થાય તે માટે બિનવારસી લાશોના ફોટાનું પ્રદર્શન શનિવારે સવારે 8:30 થી રાત્રે 8 વાગ્યા સુધીના સોશિયો સર્કલ અંબાનગરની પાછળ સોમનાથ સોસાયટી શનિદેવના મંદિર પાસે રાખવામાં આવ્યું। જેના સ્વજનો ગુમ થયેલા હોય અને આજ દિન સુધી મળ્યા ન હોય તેઓને અને જાહેર જનતાને આ પ્રદર્શન જોવા આવવા માટે આમંત્રણ સંસ્થાના પ્રમુખ વેણીલાલ રસિકલાલ દ્વારા આપવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહીને પોતાના સ્વજનોની ઓળખ કરી। તેની સાથે જ મકર સંક્રાંતિના અન્નદાનનો મહિમા હોવાથી મકર સંક્રાંતિના દિવસે અન્નદાનનો કાર્યક્રમ સવારે 10:30 કલાકે બાળકો અને ગરીબોને ફૂડ પેકેટ તેમજ મિષ્ટાન આપવામાં આવશે તેવું પણ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેણીલાલ રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ। આપ સૌ જોઈ રહ્યા છો, અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા આખા વર્ષમાં જેટલા પણ બિનવારસી મૃતદેહોને અંતિમ સંસ્કાર કર્યા હોય તેઓની ઓળખ થાય તે માટેનું પ્રદર્શન ઉધના સોશિયો સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં લગાવવામાં આવ્યું છે। આ પ્રદર્શન લગાવવાનો હેતુ એ છે કે જે લોકોના સ્વજનો ગુમ થઈ ગયા હોય છે એ લોકો શોધખોળ કરવા માટે એ લોકો કલ્પાન જે લોકોને એની માનસિકતા અને એ બધું અમે જોઈએ છે ત્યારે અમને એમ થાય છે કે અમે બિનવારસી મૃતદેહોના જો ફોટા અમારી પાસે સંગ્રહ કરેલા છે તો એ પ્રદર્શન લગાવવામાં આવે તો એ લોકોના સ્વજનોની ઓળખ થાય અને એ ઓળખ થયા પછી પોલીસ વેરિફિકેશન કર્યા પછી એ લોકોને મ્યુનિસિપાલિટીમાં મરણનો દાખલો મળે ત્યાં સુધીની સુવિધા આ સંસ્થા કરી રહી છે। અને અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા આખા વર્ષમાં બિનવારસી મૃતદેહોને શાંતિ માટે આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ કરવામાં આવે છે। ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રાદ્ધ વિધિ અને બ્રહ્મ ભોજન કરાવવામાં આવે છે અને દર મહિને તમામ બિનવારસી મૃતદેહોનું અસ્થિઓનું વિસર્જન આ સંસ્થા નાસિકમાં કરી રહી છે। આ સાથે હું ચેનલોનો આભાર માનું છું। ધન્યવાદ।